નમસ્કાર દોસ્તો, આજ આપણે ભણીશું ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ 8. ચલો હવે આપણે શરૂ કરીએ. ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ 8નું પાઠ 2 ત્યાગવીર દધીચી. રાઇટર સ્નેહર્ષમી. ઝીણાભાઈ રતનજી દેસાઈ સ્નેહર્ષમી દ્વારા રચિત આ એક પ્રેરક અને પૌરાણિક કથા છે, જેમાં લોકહિત માટે પોતાના જીવનનો ત્યાગ કરનાર મહાન ઋષિ દધીચીના ત્યાગનું વર્ણન થયું છે. જગતને પીડા આપતા વૃત્રાસુરના મૃત્યુ કોઈ મહાત્યાગી પુરુષના અસ્થિમાંથી બનાવેલા શસ્ત્રથી જ થાય. એવી પરિસ્થિતિમાં ઋષિ દધીચી સ્વેચ્છાએ પોતાના દેહનો ત્યાગ કરીને દેવોને મદદ કરે છે. પુરાણ ઇતિહાસમાં આવતા આવા મહાન પાત્રોના પરિચય વિદ્યાર્થીઓને આપવો તેમજ પૌરાણિક સમયમાં વપરાતા કેટલાક વિશિષ્ટ શબ્દોથી વિદ્યાર્થીઓને અવગત કરવા. ચલો શરૂ કરીએ આપણે પાઠ 2 ત્યાગવીર દધીચી. ધરતી ઉપર આ પહેલા કરોડો બાળકો જન્મ્યા હતા અને હજારો બાળક પ્રતિદિન જન્મતા રહેતા હતા. પણ આજે એક બાળકના જન્મ સાથે ધરતી ઉપર જે કાંઈ બની ગયું તેવું અગાઉ કદી પણ બન્યું ન હતું. એ બાળકનું નામ વૃત્ર. જગતે તેને વૃત્રાસુર નામે ઓળખ્યો. એના જન્મતાથી સાથે જ હવાની પહેલી લહેરી અને સ્પર્શી ન સ્પર્શી ત્યાં તો એના અંગો એટલા તો વધવા માંડ્યા કે સૌ કોઈ એ જોતા ભયભીત બન્યા. બાળક તરીકેના એના પ્રથમ રુદને ધરતી ઉપર એવો કારમો અવાજ વ્યાપી ગયો કે આકાશમાં ઉડતા પંખીઓ અને ચિત્તા વાઘ જેવા ભયાનક પ્રાણીઓ પણ ભયના માર્યા ચીસ પાડી ધરતી ઉપર તૂટી પડી મરણને શરણ થયા. ત્રણેય લોકોમાં ભારે હાહાકાર મચ્યો. ત્રણેય લોકો મતલબ એક આસમાન, એક ધરતી, મતલબ એક આસમાન અને એક ધરતી અને એક પાણી. આ ત્રણેય લોકમાં ભારે હાહાકાર મચ્યો. આનું નામ છે વૃત્રાસુર. દવથી જેની કાયા બળી ગઈ હોય એવા કોઈ મહાન પર્વત જેવો એ દેખાતો હતો. ધગધગતા તાંબાના રસમાંથી કાંતિ કાઢ્યા હોય
એવા એના માથાના અને મૂછના વાળ હતા. મતલબ ધગધગતા તાંબા જેવા એના માથાના વાળ અને એનું મૂછ હતી તાંબા જેવી, અને એ બી આગ નીકળતી. ધરતી પરના આકરા ઉનાળામાં મધ્યાહ્ને તપતા સૂર્યના કરતાં એની આંખો વધુ ઉગ્ર દેખાતી હતી. મતલબ સૂર્ય કરતાં બી જ્યાદા એની આંખ ગરમી એટલી કાઢતી હતી. એના અંગોમાંથી નીકળતા પ્રકાશની આભા દૂર દૂર સુધી ફેલાઈ. મધ્યાહ્નના પ્રકાશથી માંડી ઉષા અને સંધ્યાના અનેક રંગોની ટસરો ફેલાયેલી હતી. એના શ્વાસોશ્વાસથી માણસો, પશુ પંખીઓ અને પર્વતો પણ તણખલાની જેમ આમથી તેમ સેંકડો યોજન સુધી ઉછળતા. મતલબ એ વૃત્રાસુર ખાલી શ્વાસ અંદર બહાર લેતો એટલામાં દૂર દૂર સુધી એ હવા ફેલાતી અને બધા મતલબ આમ તણખલાની જેમ આમથી તેમ સડકો યોજન સુધી ઉછળતા. એના અથડાતા પછડાતા રહેતા અને એ વધતો જ રહેતો. દરેક ભોજનને અંતે કોઈ બળવાન યોદ્ધાના ધનુષમાંથી છૂટેલું તીર જેટલે અંતરે જાય તેટલા એના અંગો વધતા અને બહારથી પૃથ્વી જાણે કચરાઈ ભૂકો બની જવા માંડી અને શેષનાગની